હવે એમાં એવું છે કે જે મારો પહેલો વિડીયો છે જાન્યુઆરી 2024નો છે, જેમાં એ મને ઢોરમાર મારે છે, અને બીજો છે માર્ચ 2024. અને આ વિડીયોની વાત મેં એના ફેમિલીને કરેલી હતી, અને એના ફેમિલીમાં વિડીયો મેં શેર કરેલા હતા કે આવી રીતે એને મને મારેલું છે. પછી સમાધાનની વાત અમારે થતી હતી, એ મારી પાસે રોયો, પગે પડ્યો, એ બધું કર્યું. અને એને એવું પછી મેં કીધું કે આ જે વસ્તુ મારી સાથે થઈ છે ને, એ તારી સાથે થાત ને તો તને ખબર પડે. તો એને એવું કીધું કે જો તને એનાથી શાંતિ મળતી હોય તો તું મને મારી લે, મેં જેવી રીતે તને માર્યું છે એવી રીતે મારી લે. જેમ તમે બધા વિડીયોમાં જોયેલું જ હશે, એ પોતે સરેન્ડર કરી દે છે, પોતે સુઈ જાય છે. મેં કંઈ નથી કરેલું કે જે રીતે મેં મારેલું છે એ રીતે તું માર, અને પોતે સુઈ જાય છે. હવે રાજકોટની જનતા છે એટલી સ્માર્ટ તો છે, સાવ આંધળી નથી. શું થઈ રહ્યું છે બધાને દેખાય છે. મારીને એવું નથી કે એ વસ્તુ, પણ જે રીતે એ મને મારેલું છે એ વસ્તુ તો હું નહીં જ ભૂલી શકું ક્યારેય, કેમ કે એ બહુ વધારે પડતું ક્રૂર હતું. અને એટલી ક્રૂરતાથી તો મેં એના ઉપર એટેક નથી કરેલો. મારામારી એને મને સામેથી કીધેલું હતું કે મેં તારી સાથે બહુ ખોટું કર્યું છે, બહુ ખરાબ કર્યું છે, એને એપોલોજાઇઝ કર્યું, મને સોરી કીધું, અને એવું કીધું કે તેમ છતાં બી તારા મનમાંથી આ વાત ના જતી કે મેં તને આટલી ખરાબ રીતે ટ્રીટ કરી, તો તું મને મારી લે તારા મનનું સમાધાન થતું હોય તો. એટલે એ બાબતે અમારે એ થઈ હતી. તમે કોઈ 3rd ડિગ્રી ટોર્ચર સહન કરેલું જ ક્યારે? શું હતું તમને? શું એ ટાઈમે મને એને એટલી બહુ ખરાબ રીતે મેન્ટલ ટોર્ચર કરેલી હતી. અને મને એ વાતનો અફસોસ થતો હતો કે મેં એટલો સપોર્ટ કરેલો છે બિઝનેસમાં, એટલું ફાઇનાન્સ આપેલું છે બિઝનેસમાં, તેમ છતાં એ માણસ આટલી ખરાબ રીતે મને અબ્યુઝ કરે છે. એટલે એ સમયે બહુ ખરાબ હાલત હતી મારી, અને મને મારી જાત પર ગુસ્સો આવતો હતો કે મેં આવા માણસ, આ રાક્ષસ ઉપર ભરોસો કર્યો, એને મને મારી જાત ઉપર ગુસ્સો આવતો હતો. એ વસ્તુનું ક્લેરિફિકેશન છે, પણ એ વસ્તુ જ્યારે મારે કોર્ટમાં સાબિત કરવાની થશે કે એ શેના લીધે હતું એનું બી છે ક્લેરિફિકેશન, અને એના રિલેટેડ એક વિડીયો બી છે મારી પાસે. એ જ્યારે મારે કોર્ટમાં રજૂ કરવાનું થશે ને ત્યારે હું કરું. ના, લાલચ નથી આપેલી, એ વસ્તુનું છે ક્લેરિફિકેશન. અને એ જ કહું છું, એના રિલેટેડ બી એ શું કામ કરેલું છે ને એના રિલેટેડ મારી પાસે એક વિડીયો છે, એ હું કોર્ટમાં રજૂ કરીશ. સેમ ડે ના જ છે. પેલા થપ્પડ મારેલી હતી, બરાબર ને? પછી વાતચીત થાય છે મેં કે આ રીતે મેં કીધું આ થપ્પડ તારાથી સહન નથી થતી, તો કે હું સુઈ જાઉં છું ને એ સુઈ જાય છે ત્યારે ને એની માથે પછી મેં મારેલું છે. એને જે ઇન્સિડન્ટ મારી સાથે થયેલો હતો ને એ એને રિપીટ ચાલાકીથી કર્યો છે, અને એ બધું જે સમાધાન ને બધું હતું એનું ષડયંત્ર હતું. જાણી જોઈને મને ઉપસાવીને, સોરી કહીને, રોઈને, ગિરગિટની જેમ એને રંગ બદલીને એ મારી અગેન્સ્ટ પ્રૂફ રજૂ કરવા માટે એને હરકત કરેલી હતી. કેમ કે જ્યારે આ બધી વસ્તુ થઈ ત્યારે મેં એના ફેમિલીને વિડીયો શેર કરેલા હતા, એટલે એને ખબર હતી કે મારી પાસે એ જે મારી સાથે આ હરકત કરે છે એનું પ્રૂફ છે. તો હું એક ક્યાંય મીડિયામાં કે પોલીસમાં ના આપું. એની અગેન્સ્ટ આ બધી એની સાજિશ હતી કે હું એને મારું, એની સાથે હું વર્તન કરું, અને મારે કોઈ સફાઈ દેવાની જરૂર નથી, એ ક્લિયરલી દેખાઈ આવે છે. અને એના બી જ્યારે કોર્ટમાં રજૂઆત પુરાવાની જરૂર પડશે ત્યારે હું આપી દઈશ. એ અત્યારે હું કંઈ નહીં કહી શકું, પણ જ્યારે જરૂર પડશે તો ત્યારે હું કરીશ. ઘણી સ્ત્રીઓ સાથે છે, ઇનફેક્ટ એનું કામ જ એ હતું. જેવી રીતે મને ટ્રસ્ટમાં લઈ આવીને મારી પાસે આવડી મોટી રકમ એને કઢાવી છે, એમ બીજી ઘણી બધી છોકરીઓને કે ઓફિસમાં એ ફ્રીમાં કામ કરી દેતી, આવી રીતે પટાવીને રાખતી, તો એની સેલરી ના આપવી પડે એટલે. એને એ સિવાય બી અન્ય બી ઓફિસ સિવાય બી બીજી ઘણી બધી છોકરીઓ સાથે એના અફેર્સ છે. મને ખબર નથી, અને આટલી નીચતા સુધી એ માણસ જઈ શકે, બીજી એની પાસેથી એક્સપેક્ટેશન શું રાખી શકાય? એ સાજિશ કરીને આવી રીતે વિડીયો બનાવી શકે ખોટી રીતે, બરાબર? એ કંઈ કમાતો નથી. અત્યારે એની ઘરવાળીના જે કમાય છે એના ખર્ચા ઉપર ચાલે છે, એનામાં કમાવાની ટેવડ નથી. એક છોકરી ઉપર હાથ ઉપાડે છે, એક છોકરીની રિસ્પેક્ટ નથી કરી શકતો એ માણસ. તો આ માણસ પાસે બીજી શું એક્સપેક્ટેશન રાખી શકો? એ આજ કોઈ તમને એક થપ્પડ મારે, બીજી થપ્પડ મારે, ત્રીજી થપ્પડ મારે, ક્યાં સુધી તમે ચૂપ રહેશો? ક્યાં સુધી તમે ચૂપ રહેશો? હું એ જ કહું છું કે પોલીસ ફરિયાદ મેં પેલા એના ફેમિલીને વિડીયો કર્યો કે આ મોકલો ત્યારે જ, કે આ મારી સાથે આવું બિહેવ થયું છે. અને એના પપ્પા સાથે બી વાત કરેલી છે. એ બી હું પોલીસ ચોકીએ ગઈ હતી, મહિલા પોલીસ ચોકીએ, એની બારે અમે વાતચીત જે કરેલી છે એ વસ્તુના બી મારી પાસે રેકોર્ડિંગ છે. એના પપ્પાની સામે એને મારા પગે પડીને માફી માંગી છે, અને બધું એક્સેપ્ટ કરેલું છે કે હા મારો વાંક છે. એ બધી વસ્તુ થઈ છે. એના પપ્પાની સામે બી મેં એને થપ્પડ મારેલી છે, 3-4 થપ્પડ મારેલી છે, અને એના પપ્પાએ કંઈ નહીં.
એ કમ્પ્લીટલી ષડયંત્ર હતું સમાધાનના નામે, કેમ કે એને ખબર હતી કે મારી પાસે વિડીયો છે, ખુદ મેન્યુપ્લેટ કરે છે કે એના સિવાય એને કોઈ સારું દેખાતું જ નથી, કે એના ઘરવાળાનો કઈ વાંક નથી. ઇવન મને મારેલી છે ને તો એને એના ઘરવાળાનો કઈ વાંક નથી. હા, એને જાણ હતી, બીજી સાથે અફેર હતું એ બી એને જાણ હતી. હા, સમાધાન કર્યું એ પૈતું નથી, અને એના માટે જે કઈ પૈસાની લેવડ દેવડ હતી એના માટે મેં એને ફોન કરેલો, અને એ ફોનમાં મને ગાળાગાળી કરે છે. એમાં મંથલી એને મને જે કઈ બી EMIs ને એ બધું છે પે કરવાની વાત કરેલી હતી, પણ છેલ્લા 3 મહિનામાં જેટલી રકમ લેવાની હતી ને એટલી નથી આપેલી. એની 10-20% રકમ મને આપેલી છે આ મંથમાં.